જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટેનું આજનું આપણું શું ડિસ્કશન હતું અને માર્કેટ આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં આપણું અહીંયા ડિસ્કશન હતું. આપણે અહીંયા એક રેન્જ બનાવીને રાખી હતી. અહીંયા એક ઉપરની સાઈડ આપણે આ લેવલ ડ્રો કરીને રાખ્યું હતું. આ લેવલ હતું લગભગ 51,957નું. આ ઉપરની સાઈડનું લેવલ હતું અને નીચેની સાઈડ આપણે આ લેવલ કાઢ્યું હતું. આ લેવલ હતું 51,250. આપણું ડિસ્કશન હતું કે જો માર્કેટ અહીંયા ગેપ અપ ખુલે છે, આપણે એક ટ્રેન્ડ લાઇન આવી રીતના એક ટ્રેન્ડ લાઇન ડ્રો કરી રાખી હતી અને એક ડબલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરી રાખ્યો હતો 51,957. તો અહીંયાથી આપણે એક પીની પોઝિશન લેવાની હતી જો માર્કેટ ગેપ અપ ખુલે તો માર્કેટ ઓપન થયું ફ્લેટ, અને ફ્લેટ ઓપનિંગના કેસમાં મેં તમને ક્લિયર કહ્યું હતું કે નો ટ્રેડિંગ ઝોન. હું ફ્લેટ ઓપનિંગના કેસમાં કોઈ ટ્રેડ નહીં લઉં. ફ્લેટ ઓપનિંગ મારા માટે એક બકવાસ માર્કેટ રહેશે, કારણ કે માર્કેટ એક રેન્જ બાઉન્ડ બની શકે અને માર્કેટે આજે એ જ કર્યું. આ નીચેની સાઈડનું આ લેવલ 51,250 ને ઉપરની સાઈડનું 51,957. માર્કેટ આજની ફર્સ્ટ કેન્ડલ છે, આ 15 મિનિટનો ચાર્ટ છે એટલે તમને ચાર્ટ નાનો દેખાડ્યો છે. મિત્રો, માર્કેટ આખો દિવસ એક રેન્જ બાઉન્ડ હોય, એક ટોટલી સાઇડવેઝ માર્કેટ કહી શકીએ. કોઈ ખાસ મોમેન્ટમ માર્કેટે આપ્યો નહીં. બેંક નિફ્ટીમાં આજે હું કોઈ ખાસ માર્કેટને કહીશ નહીં. ઓવરઓલ એકદમ સાઇડવેઝ માર્કેટ આપણે કહી શકીએ. લાસ્ટમાં એક તમે 5 મિનિટના ચાર્ટ ઉપર જોશો તો માર્કેટે થોડો એક મોકો આપ્યો છે રિટેલ ટ્રેડરને 100 પોઈન્ટ કમાવાનો. એ તમને બતાવી દઉં કેવી રીતે લાઈવ માર્કેટમાં આપણે એનાલિસિસ કર્યું હોય અને જ્યારે માર્કેટ એના વિરુદ્ધ ચાલે તો લાઈવ માર્કેટમાં એક તમને ઓપોર્ચ્યુનિટી માર્કેટ આપતું હોય છે જનરલી, અને આજે બી માર્કેટે ઓપોર્ચ્યુનિટી આપી. અહીંયા તમે જોશો આ 5 મિનિટના ચાર્ટ ઉપર આ આજની ફર્સ્ટ કેન્ડલ છે. માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થયું, અહીંયા ડે લોની આજુબાજુ આવ્યું, ઇમિડિયેટલી માર્કેટ અહીંયા પાછું સપોર્ટ લઈને પાછું ક્યાંક ને ક્યાંક અહીંયા હોલ્ડ કર્યો. પછી અહીંયા તમે જો માર્કેટ અહીંયા ફર્સ્ટ કેન્ડલના હાઈને બ્રેકઆઉટ કર્યું. રિટેલ ટ્રેડર અહીંયા કોલની પોઝિશનમાં બેસે છે, પણ માર્કેટ તમે જો એક જ કેન્ડલ આપી અને પછી ઇમિડિયેટલી પાછું આ પોઈન્ટની અંદર આવી ગયું એટલે અહીંયા એસએલ હિટ કર્યો. એટલે માર્કેટે આજે રિટેલ ટ્રેડર માટે એકદમ કહેવાય ને એસએલ હન્ટિંગ ડે કહીએ એમ કહીએ તો બી ચાલે. માર્કેટ તમે 100 રૂપિયાનું લીધું હોય પ્રીમિયમ કોલ કે પુટ તો માર્કેટ આખો દિવસ એક પ્લસ માઇનસ કરીને તમે માર્કેટ 3-4 કલાક બી એક રેન્જમાં રહે છે તો 100 વાળું છેલ્લે 30 રૂપિયા 40 રૂપિયા આવી જાય છે અને આપણે લોસ લઈને નીકળી જઈએ છીએ. અહીંયા તમે જોશો કે લાઈવ માર્કેટમાં મેં તમને જે કહ્યું પ્રમાણે કેવી રીતે માર્કેટ એક મોકો આપ્યો, તો એ મોકો એ હતો કે અહીંયા તમે જોશો માર્કેટ એક ટ્રેન્ડ લાઇન ફોર્મ કરી હતી. આ પોઈન્ટને તમે આવી રીતે અહીંયા મેચ કરશો તો અહીંયા માર્કેટ આવી રીતે એક ટ્રેન્ડ લાઇન ફોર્મ કરી હતી અને છેલ્લે માર્કેટે છેક 3 વાગે આ કેન્ડલ જે છે 3 વાગ્યાની છે, 3 વાગે માર્કેટે આ ટ્રેન્ડ લાઇનને બ્રેકઆઉટ આપ્યું અને લગભગ 51,663 સુધી માર્કેટ ગયું. એટલે અહીંયા બી છેલ્લે પ્રીમિયમમાં કંઈ ખાસ મોમેન્ટ આવતી નથી. આ લગભગ મેં આ જોયું હતું, આ અહીંયા 3 વાગે આ 51,500નો પી લગભગ 70 રૂપિયા ચાલતો હતો. 70 વાળો ઓલમોસ્ટ 56-60 સુધી ગયો હશે, મને આઈડિયા નથી. બસ એટલું માર્કેટ આ મોમેન્ટમ અહીંયા કેપ્ચર કરવા આપ્યું. અદરવાઇઝ આખો દિવસ માર્કેટ એક સાઇડવેઝમાં રહ્યું. અહીંયા જે કોઈ સ્માર્ટલી અહીંયા એક ટ્રેન્ડ લાઇન ફોર્મ કરી છે એક વખત ને સેકન્ડ વખત, તો આ બે ટ્રેન્ડ લાઇન ફોર્મ કરીને જે લોકો અહીંયા ટ્રેન્ડ લાઇન ડ્રોઈ હશે લાઈવ માર્કેટમાં તો એમને અહીંયા માર્કેટે સારો એવો મોમેન્ટમ આપ્યો હશે. લગભગ આ 51,000 આપણે પોઈન્ટ જોઈ લઈએ તો અહીંયા પીની સાઈડ બી માર્કેટ એક સારો એવો મોમેન્ટમ અહીંયા આપ્યો હશે. આ પોઈન્ટથી જુઓ તો 51,543થી 51,345 એટલે 200 પોઈન્ટનો મોમેન્ટમ અહીંયા બી માર્કેટ આવ્યું. એટલે ઓવરઓલ માર્કેટે આજે બે ઓપોર્ચ્યુનિટી તમને આપી હશે લાઈવ માર્કેટમાં. લાઈવ માર્કેટમાં મિત્રો તમારે તમારી સ્માર્ટનેસ યુઝ કરવાની હશે. એ તમને કોઈ દુનિયાનો કોઈ બી પ્રિડિક્ટર તમને આગલા દિવસે નહીં કહી શકે લાઈવ માર્કેટમાં આવું ફોર્મ થશે કે આ રીતને સપોર્ટ ફોર્મ થશે. એ તમારે જાતે આઈડેન્ટિફાઈ કરવાનો હશે. એક લાસ્ટમાં 3 વાગે આ ટ્રેડ આપ્યો અને એક છેલ્લે એની પહેલાં આ ટ્રેડ આપ્યો. પીની પોઝિશનમાં બી માર્કેટે ઓપોર્ચ્યુનિટી આપી 200 પોઈન્ટની અને સીની પોઝિશનમાં બી માર્કેટે લગભગ 150-200 પોઈન્ટની મોમેન્ટમ આપી કોલની સાઈડમાં. તો બંને સાઈડ માર્કેટે મોમેન્ટમ આપી. પણ આ બધું તમને આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ તો જ તમે કમાઈ શકશો, અદરવાઇઝ કોઈ કામનું નથી. હવે આવતીકાલે બેંક નિફ્ટી ક્યાં કામ કરી શકે છે આપણે એ ડિસ્કસ કરી લઈએ. તો 15 મિનિટના ચાર્ટ ઉપર આપણે જતા રહીએ. 15 મિનિટના ચાર્ટમાં આપણે થોડુંક ઇઝીલી સમજી શકીશું, કારણ કે 5 મિનિટમાં કંઈ ખાસ મજા નહીં આવે. 15 મિનિટના ચાર્ટમાં હજી બી આપણી આ બે લાઇન સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે રહેશે. હું આ પોઈન્ટને ફરીથી માર્ક કરી રાખીશ. આ તમે બી માર્ક કરી રાખજો 51,957 આ ઉપરની સાઈડ અને નીચેની સાઈડ આવી 51,250. આ બે રેન્જને તમે માર્ક કરી રાખજો. હવે માર્કેટ જ્યાં સુધી એક વસ્તુ સમજો, જ્યાં સુધી એક વન ડેની કેન્ડલ કાં તો આ લેવલની ઉપર ક્લોઝિંગ આપે અથવા તો આ લેવલની નીચે ક્લોઝિંગ આપે, ત્યાં સુધી આપણે કોઈ લોંગ ટર્મ મોમેન્ટમ માર્કેટમાં ઉપરની સાઈડ અથવા તો નીચેની સાઈડ નથી એક્સપેક્ટ કરી રહ્યા. તો ત્યાં સુધી આપણે શું કરીશું? ટ્રેડ તો આપણે કરવો પડશે, કારણ કે આપણે માર્કેટને જોઈને બેસી તો નહીં રહીએ. તો આપણે શું કરી શકીએ કે જ્યારે બી માર્કેટ જો અહીંયા સાઇડવેઝ ઓપન થાય છે, મતલબ સેન્ટરમાં ઓપન થાય છે, તો પછી માર્કેટમાં વેટ એન્ડ વોચ. જ્યારે બી આપણને આ પોઈન્ટની નજીક મળે તો અહીંયાથી 60-50 પોઈન્ટનો એસએલ સાથે તમે એક પીની પોઝિશન લઈ શકો છો
ને જ્યારે માર્કેટ આ નીચેના પોઈન્ટની બાજુ આવે તો અહીંયાથી તમે બી 50-60 પોઈન્ટની સાથે એસએલ સાથે અહીંયા સીની પોઝિશન લઈ શકો છો. તો આ રીતે આપણે રેન્જ બાઉન્ડ માર્કેટમાં ટ્રેડ લઈ શકીએ છીએ. અથવા તો ગેપ અપ ઓપન થાય આ લેવલ, એટલે ઇન શોર્ટ કે આ લેવલની બાજુમાં ત્યારે માર્કેટ મળે તો પી, અને આ લેવલની બાજુમાં માર્કેટ મળે તો સી. ચાહે ગેપ અપ થઈને આવે, સાઈડ ફ્લેટ ઓપન થઈને આવે, ગમે તે રીતે આવે, પણ સેન્ટરમાં માર્કેટ જ્યાં સુધી હોય ત્યાં સુધી અહીંયા આવી રીતે ટ્રાવેલ કરતું હોય ત્યાં સુધી આપણે નો ટ્રેડિંગ ઝોન રહેશે. આવી ગયો આપણે આ બોર્ડર ઉપર જ ટ્રેડ લઈશું, અથવા તો માર્કેટ આ રેન્જને બ્રેકઆઉટ આપે તો આપણે ટ્રેડ લઈશું. તો આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. મિત્રો વિડીયો ગમે તો ચોક્કસ લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.